નડિયાદ એસઆરપી કેમ્પ ગેટ પર થયેલી મારામારીનો વિડીયો વાયરલ બન્યો છે। હેલ્મેટ બાબતે તકરાર થતા એસઆરપી એએસઆઈએ હોમગાર્ડ સાથે ઝપાઝપી કરી। હેલ્મેટ કેમ નથી પહેર્યું તેમ કહીને અપશબ્દો બોલી બબાલ કરી। હોમગાર્ડે સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો। નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ ફરજ બજાવે છે। હાલ તો નડિયાદ टाउन पुलिस मथक में अरजी करवामां आवी छे। तो बबालनो आ विडियो पण वायरल बनी रह्यो छे। होमगार्ड ने मार मारतो अपशब्द बोलतो विडियो आखी असर बधा जाय छे। हूँ देखाऊं छुं अमने। जा तू पुलिस केस कर जा। तो जा तू पुलिस केस कर ले। चल ना। आ साहेबे मने बे गोल मारी अतर। तू ना तू पुलिस केस कर वायरल मारी कर। बे गोल मारी मने अतर। तू पुलिस केस कर मारी पर। बरा શું છે એમ કોઈ કરું બરા કોઈ કાયદો નથી। એસઆરપી હેલ્મેટ વાળો કોઈ કાયદો નથી। બધા કાયદા વગર જાય છે। હે પોલીસ નો કર્મચારી હોય पुलिस केस करो તો હેલ્મેટ વગર જઈએ કે આમ નાગરિક નહીં જઈ શકતો। બરાબર કાકા 3 દિવસથી મારો ઝઘડા કરે છે। પહેલાય કરે છે। બધા હેલ્મેટ વગર જાય છે। મને જ રોકે છે જ્યારે હોય ત્યારે। મને 2 ધોલ મારી અત્યારે। બરાબર અને જ્યારે હોય ત્યારે હું જ દેખાઉં છું। मैं ए दिवसे साहेब ने रजूआत करी थी पर कशु कर्यु नहीं। अत्यारे मने धोल मारी एमने बे। मैं एमने प्रेमथी कीधुं के बधाय जाय छे। आज तहेवार छे। 2 दिवसनो तहेवार छे। बधाय जाय छे। तहेवारना दिवसे हेल्मेट वगर मारामारी करे छे। बराबर हूँ साहेब ने रजूआत करी। पोलीस केस करीश एफआईआर करवानो छुं। हे બૂમો નહીં પાડવાની, ગારો નહીં બોલવાની। બરાબર ચલ મારવાનો અધિકાર કોને આપ્યો? આ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી। જલ્પેશ, આ વિડીયો વાયરલ બની રહ્યો છે, શું વધુ જાણકારી? ચોક્કસથી વિડીયોની વાત કરવામાં આવે તો 2 દિવસ જૂનો વિડીયો છે। ક્યાંક ને ક્યાંક અત્યારે વાયરલ થયો છે। જે રીતના જે હોમગાર્ડ છે તેને એ હોમગાર્ડ કર્મચારીને એએસઆઈ જે એસઆરપી ના એએસઆઈ છે તેમના દ્વારા હેલ્મેટ નહીં પહેરવાની બાબતે સામાન્ય બાબતે તોલ દાફટ કરી અને ઝપાઝપી કરી હોય એનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। સમગ્ર બાબતમાં જે હોમગાર્ડ જવાન છે તેને ટાઉન પોલીસ મથકે અરજી કરેલી છે। હવે વિડીયોના આધારે પોલીસ કઈ રીતની એક્શન લે છે અને જે એએસઆઈ છે તેની સામે કઈ રીતના પગલાં લે છે તે એક મહત્વની વાત છે। જી આભાર જલ્પેશ માહિતી આપવા માટે। તો આ વિડીયો અત્યારે વાયરલ બની રહ્યો છે। હેલ્મેટ બાબતે તકરાર થઈ અને મારામારી કર્યાના દ્રશ્યો સામે આવ્યા। હેલ્મેટ કેમ નથી પહેર્યું તેમ કહીને અપશબ્દો બોલી બબાલ કરવામાં આવી છે।